આપણા દરેકની અંદર રહેલા એ અંતર્યામી જે અંદર બેસીને આપણા દરેક કર્મોને જુએ છે. અને અંદર બેસીને કેમ જુએ છે? એકવાર ભગવાન પણ કંટાળ્યા અને કહે કે બ્રહ્માજી, તમારા બનાવેલા મનુષ્યથી હવે હું કંટાળ્યો છું. રોજ સવાર પડે અને લાંબી લાંબી ડિમાન્ડની લિસ્ટ લઈને આવી જાય. હવે મારે પણ થોડો બ્રેક જોઈએ છે, તો મને એવી કોઈ જગ્યા બતાવો કે તમારો બનાવેલો મનુષ્ય પહોંચી ન શકે. બ્રહ્માજી કહે એવું કરો કે મોટા પર્વતો ઉપર સંતાઈ જાઓ. ભગવાને કહ્યું મેં એ પણ કરી જોયું, ત્યાં પણ પેકેટ ટૂર્સ ચાલુ થઈ. બોલે એવી કોઈ જગ્યા બતાવો તમારો બનાવેલો મનુષ્ય ન ગોતે. બ્રહ્માજી કે પ્રભુ કરો, જંગલમાં જઈને સંતાઈ જાઓ. બોલે એ પણ કર્યું, તમારા લોકો ત્યાં સંગ લઈને આવી. ત્યારે બ્રહ્માજી કહે કે એવી તો એક જ જગ્યા છે. બોલે કઈ? પ્રભુ એવું કરો, આપ મનુષ્યના હૃદયમાં સંતાઈ જાઓ. એ બહાર તો ગોતવાનો પ્રયત્ન બહુ કરશે, પણ પોતાની અંદર ગોતવાનો પ્રયત્ન ક્યારે પણ નહીં કરે. કારણ કે આ દુનિયામાં ભગવાન જ્યારે મળે છે ને, ત્યારે એ ભાગીને મળતા નથી. ભગવાન જેને પણ મળ્યા છે એને જાગીને મળ્યા છે.